આજ રોજ બનાસકાંઠા ખેડૂતના પાક રક્ષણ માટે ફેન્સિંગ સહાય યોજનાનું પોર્ટલ ગણતરીની મિનિટોમાં ઠપ. ફેન્સિંગની સહાય મેળવવા આજથી રજીસ્ટ્રેશન પોર્ટલની થઈ છે શરૂઆત. 10:30 વાગે શરૂઆત થયેલું પોર્ટલ 2 જ મિનિટમાં બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ. 18 તારીખ સુધી યોગ્ય રીતે પોર્ટલ ચલાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ. જય જવાન જય કિસાન. સરકારશ્રીએ ફેન્સીવાડ માટે 2 હેક્ટર માટે જાહેરાત કરેલી હતી. એના અનુસંધાને આજે 12/2/2024ના 10:30 ખેડૂતો ફોર્મ ભરવા ગયેલા છે અને 10:32 ખેડૂત ઈ પોર્ટલ બંધ થઈ ગયેલું છે, એટલે ખેડૂતો ફોર્મ ભરી શક્યા નથી. સરકારશ્રીને અમે ખેડૂતો કહેવા માગીએ છીએ કે ખેડૂતોના હિત માટે ખેડૂતોને સહાય આપેલી હોય તો આ ખેડૂત ઈ પોર્ટલ ચાલુ કરી અને જે ખેડૂતો રહી ગયેલા હોય એમનું તાત્કાલિક ફોર્મ લે એવી અમારી ખેડૂતોની માગણી છે. ફક્ત ખેડૂતોને લોલીપોપ જ આપવું હોય, ખેડૂત વિરોધી સરકારને આ જાહેરાતો કરવી હોય તો આવી જાહેરાતો કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ખેડૂત અત્યારે ખેતી કરતો રહેલો છે, ખેડૂતને ખૂબ ખેતરમાં કામ હોય છે અને સરકારથી જાહેરાત કરવા જાય છે અને ખેડૂતો એના કેન્દ્ર સુધી જ્યારે ફોર્મ ભરવા હોય ત્યારે તો એ સ્કીમ બંધ થઈ ગયેલી હોય. જેવી રીતે 12 તારીખથી 18 તારીખ સુધી આ સ્કીમ ચાલુ રહેવાની હતી અને 2 જ મિનિટની અંદર બંધ થઈ ગયેલી છે. એટલે આજના બેઠેલા ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે તમે જાહેરાત કરેલી છે 2 હેક્ટર માટે ફેન્સી વાડ માટેની, એ તાત્કાલિક આ સ્કીમ ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માંગણી છે. જય જવાન જય કિસાન.